तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोની અંદર। तो आज गाइस આપણે ગુલાબી સાડી અને ગાલે લાલ લાલ તેના ઉપર એક જોરદાર લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રે વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल लाल। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ત્યારે જે પ્રોજેક્ટ મળ્યું હોય તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એને તમારે ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરી જેથી તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને અંદર સોંગ મળશે અને તમને લિરિક્સો પણ મળી જશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો આ રીતે અહીંથી આપણે જે પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લીધી છે। હવે તમે જોઈ શકો છો અહીં તમને આ રીતે અંદર લિરિક્સોના સોંગના લિરિક્સો મળી જશે, બરાબર। સોંગના લિરિક્સો તમને અંદર જ મળી જશે પ્રોજેક્ટની અંદર। હવે તમારે અહીંથી આગળ તરફ પાતુરણ છે, આગળ તરફ આવ્યા બાદ આપણે જે લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ બીટમાર્ક છે, ત્યાં આગળ તમારી જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દેશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે આ જે એ ફોટો છે એ લઈ લીધો છે। હવે આ જે ફોટો છે એને તમારે ઉપરના થ્રી પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। તો ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરશો એટલે ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। હવે જે ફોટો છે ફૂલ સ્ક્રીનમાં થઈ જાય જે ફોટાની લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। તો ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે, કંઈક આ પ્રકારની ફોટાની લેન્થ મ્યુઝિકની સુધી જાય જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને તમારે મ્યુઝિકની ઉપર મૂકી દેવાનું રહેશે। હવે તમારેથી પેરેલલ સુધી આવતું છે, પેરેલલ સુધી આવ્યા બાદ આપણી જે લિરિક્સો છે એ આગળ પૂરી થઈ ત્યાં આગળ બીટમાર્ક એટલે કે બીટમાર્ક નીચે લેયર છે તમે જોઈ શકો લેયર છે, તો તે લેયર ઉપર તમારે ક્લિક કરીને તમે જોઈ શકો છો અને જે લેયર છે તેની પર ક્લિક કરીને ઇફેક્ટ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ નીચેના તીર પર ક્લિક કરીને આ જે ઇફેક્ટ છે એને તમારે કોપી ઇફેક્ટ કરી નાખવાની છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો બધી જ ઇફેક્ટને તમારેથી કોપી ઇફેક્ટ કરી નાખવાની છે। કોપી ઇફેક્ટ થઈ જાય એટલે તમારે બેક આવતું છે, બેક આવ્યા બાદ આ જે ફોટો છે આપણો તેની પર તમારે પેસ્ટ કરવાની છે। તો પેસ્ટ કરવા માટે ફોટાની લેયર પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, નીચે તમને થ્રેડ દેખાય છે તેની પર ક્લિક કરીને જે એક ઓપ્શન જોવા મળશે પેસ્ટ લેયર વાળો, તો તેની પર ક્લિક કરીને બધી જ ઇફેક્ટને પેસ્ટ કરી નાખવાની રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકો તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો હજી ગાઈસ આપણું વિડીયો છે અને આપણે પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।